જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. ને આજે આપણે વાત કરવાની છે ધાણા કાઢવાનું સેટિંગમાં. થ્રેસરમાં ધાણા કાઢવાનું સેટિંગ કઈ રીતના કરવું જેથી કરીને આપણી પરફેક્ટ ચોખા ધાણા નીકળે. તો એના માટે વિડીયોમાં જોડાઈ રહીજો. સંપૂર્ણ વાત આપણી વાત કરવાની છે સાંગણાની, પટાની, કટરજારીની ને હવાના જે પંખાની પટાની ટોટલી આપણી આ વિડીયોમાં જણાવવાનું છે પહેલેથી છેલ્લા સુધી સેટિંગ બધી. તો વિડીયોમાં જોડાઈ રહીજો. તો પહેલા આપણી શરૂઆત વાત કરીએ આપણી સાંગણાની. બરાબર, તો સાંગણા છે આપણી આમાં ઉપરનો સાંગણો 7 નંબર રાખ્યો અને નીચેનો 6 નંબરનો સાંગણો છે. બરાબર, તો ઘણાની પ્રશ્ન થતો હોય કે ધાણા મોટા હોય. આપણી ધાણીની વાત નથી કરતા, ધાણાની વાત કરીએ. ધાણીમાં પણ થોડોક ફેરફાર હોય સાંગણામાં, એનો પણ આપણી આગળ વિડીયો મૂક્યું. પણ આપણે અત્યારે ધાણા કાઢીને આવ્યા, જે વિડીયો તમને બતાવ્યા કેવા ચોખા નીકળે એ રીતના જો કાઢવા હોય તો જે મેં સેટિંગ કર્યું એ રીતના સેટિંગ રાખજો. તો વાત કરીએ કે ઉપર છે એ 7 નંબરનો અને નીચે 6 નંબરનો સાંગણો. બરાબર, આ બે સાંગણા વાળું સેટિંગ છે. વાત કરીએ નકર તમે આમાં કદાચ 6, 7 ને 8 એ રીતના નંબર રાખે આગો. અને આપણી આ બે સાંગણા વાળું થ્રેસર છે એટલે આપણે 6 અને 7 બે જ રાખ્યા. એ ઘણા વિડીયામાં અને ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં આપણે સાંભળ્યું કે ઘણા એ 6 નંબરનો સાંગણો નથી રાખતા. બરાબર, 6 નંબરનો સાંગણો ધાણીમાં ઉપયોગ કરે, ધાણામાં નથી કરતા. બરાબર, તો અત્યારે આપણી આ ધાણા કાઢેલ છે તો 6 નંબરમાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. 6 નંબરનો સાંગણો તમે રાખ્યું ને તો ચોખ્ખું વધારે આવી છે, થોડાક ધાણા ચોખ્ખા આવી છે. એટલે આપણે 7, 8 નંબર ચડાવવાની જરૂર નથી. 6 ને 7 નંબર ચડાવી દો ને તો પરફેક્ટ હાવ ચોખ્ખું આવી છે. બરાબર, એટલે 6 નંબર ચડાવો એટલે ધાણામાં હાલે એવું નથી કે નેત ગરકે હાંકતા, ધાણા ગરકે જાય. અને પછી આપણે આડા સાંગણાની વાત કરીએ કે જે આપણી આડા સાંગણા છે એમાં જોયેલા જે આપણી વાત કરી 6 ને 7 નંબર, એ 6, 7 નંબર આમાં આડા સાંગણા ચડાવી દીધા. અને એ આપણી જે હેઠળનો સાંગણાની વાત કરીએ, જે ભૂકી નીકળે આગળ હાવ નીચે વૈસે ભૂકી નીકળતી હોય તો એ ભૂકીનો સાંગણાનો મહત્વ બહુ હોય. એનો એક સ્પેશિયલ અગાઉ આપણે આગળ છે ને એક વિડીયો બનાવી છે એના માટે સ્પેશિયલ. તો અત્યારે ખાલી આ વિડીયો જણાવી દઈએ કે આપણે એમાં 2.5 mm નો ચડાવેલ છે સાંગણો. જે એમાં છે 2.5 mm કે 3 mm બેમાંથી એક સાંગણો હાલે. 3 mm માં કોક ઝીણો દાણો છે એ ત્યાં ભૂકી ભેગું આવી છે એટલે 2.5 mm નો હોય તો પરફેક્ટ એને માપ દઈએ તો એમાં ઝીણો દાણો હોય એ ન આવે. એટલે 2.5 mm નો છે એ સાંગણો હાવ નીચે ચડાવેલ છે. બરાબર, અને એ આપણી વાત કરીએ કટરજારીની. તો આ સાંગણા વિશે આપણી વાત કરીએ કટરજારીની. કટરજારીના આપણી 6 આની જે ખીલો છે એ ખીલો લઈ લીધો. જે કટરજારીમાં જે 9 mm ને 10 mm માં કટરજારીમાં ઘણા હાંકતા હોય. તો આપણે જે ના ઘણા એની ખબર ન પડતા હોય તો આપણે આ દેશી ઉપાયથી વાત કરીએ કે જે આ 6 ની ખીલો છે એ અંદર સીધો એની બે હરિયા વેસી સીધો વિયો જાય અને સેજ જગ્યા રહીએ. તો જે આ 6 ની ખીલો છે એ અંદર બે હરિયા વેસી નાખવાનો અને પછી સેજ દોરાવાની જગ્યા રહીએ તોય ચાલ અંદર નાખીએ એટલે આપણી આ કટરજારીનું માપ છે કે ધાણામાં એ રાખવાની. અને આપણે એ રાખીએ આમાં આપણી તમને જે સેટિંગ જે છે એ જ તમને વિડીયોમાં શેર કરી. બાકી તમારો કોઈ અનુભવ હોય ને કોઈ ખેડૂતો ઘણા થ્રેસર ચલાવતા હોય તો એને કોઈ નવો અનુભવ હોય, કઈ થયો હોય તો જણાવજો. તો આપણી વાત કરી દીધી ને હવે આપણી વાત કરવાની છે જે આ પટાવની. પટાવમાં જે આ નીચેની પુલ છે જે આપણી ચોકડી સાઈડ નું, એમાં જે આ નીચેની પુલી આવે ને એમાં પટા આવી છે. બરાબર, અને અહીંયા ઉપર છે ને મેન સાફ્ટિંગ ત્યાં તને પતરું ચડાવેલ છે એટલે નહીં દેખાય. એટલે જે આ સાફ્ટિંગ છે મેન જે સાફ્ટિંગ ત્યાં ઉપર મોટી પુલીમાં પટ્ટા આવી છે અને નીચે નાની પુલીમાં પટ્ટા આવી છે. એટલે આપણી આ કહીએ કે ડબલ સાફ્ટિંગમાં થયું. એટલે સિંગલ સાફ્ટિંગ ને ડબલ સાફ્ટિંગ ની વાત કરતા હોય ઘણા. તો આપણી આ જે ડબલ સાફ્ટિંગ કીએ એમાં છે
બરાબર. ઈ સેટિંગ રાખવાનું, સિંગલ શાફ્ટિંગ નું નહીં રાખવાનું. અને જે ઓટો ફીડર છે એમાં મોટી પુલી આ રાખવાની અને નાની પુલી આ રાખવાની. ઓટો ફીડર ની જે આપણી આથી જે ઓટો ફીડર છે એ આપણી તાણાને વળતા હોય તો ધક્કો ન મારવો પડે, એના રીતે ખેંચી લેતા હોય. તો આ રીતના આપણી આમાં સેટિંગ કરેલું હતું, બરાબર. અને જે આપણી ખાસ સાવણાની વાત કરવાની છે મેન, જે આપણી કે જે સાવણાનો સ્પેશિયલ એક અલગ આપણી વિડીયો બનાવીશું કે નાના ને મોટા હોય તો શું ફરક પડે, કઈ રીતના હોય. ઘણા ફૂંકીઓ આવતી હોય, જે તાણાનું આપણી વાત કરીએ કે અમુક તાણાની જે છે અમુક આ 3 તાણાની ફૂંકીઓ આવતી હોય ધારો કે વધારે, તો એના માટે પણ આપણી વાત કરવાની છે. સારણા નાના મોટા રહી જાય તો હું આમાં ફેરફાર થાય એ બધું આપણી વાત કરીશું એક અલગથી સારણાનો વિડીયો. તાણા માટે જેટલું જોઈએ ને એટલું મહત્વના વિડીયો હોય. તાણામાં ઘણા બધા સેટિંગ આવતા હોય. તો એ આપણી આ જે હવાના પંખાની વાત કરીએ જે આવે એ, બરાબર. એમાં અત્યારે માથે કવર છે પણ બહુ નહીં દેખાય, પણ તોય આપણી વાત કરી દઈએ કે જે આ મેન શાફ્ટિંગ છે, બરાબર. મેન શાફ્ટિંગ અહીંયા એમાં સૌથી નાની પુલીમાં પટ્ટો આવી છે અને આ જ બાજુ મોટી પુલીમાં પટ્ટો આવી છે, બરાબર. એટલે આ રીતના સેટિંગ કરવાનું છે. હવાના પંખાની પટ્ટીની વાત કરી દીધી, આગળ પટ્ટાની વાત કરી દીધી, બીજા નંબરમાં સારણાનું ને કટર જારીનું બધી આપણી પરફેક્ટ ધાણાનું આપણી સેટિંગ આ રીતના છે. એ તમને વિડીયોમાં જણાવ્યો. અને કંઈ પણ જો ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો, તો કોમેન્ટમાં આપણી જવાબ દે દી. અને જે આપણી આગળ વિડીયોમાં બતાવ્યું એ રીતના ધાણા નીકળે આ રીતના સેટિંગમાં. તો આ રીતના બધી સારણાને ચડાવજો, બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ને હાઈપનું બટન દબાવી દીજો ને પોઈન્ટ આપી દીજો, જેથી કરીને આપણી વિડીયો ગ્રોથ થાય. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી, બધા ખેડૂત ભાઈઓ.